તમે ઇંગ્લિશ સમજો છો પણ બોલી નથી શકતા? તો આજનો આ વિડીયો તમારા માટે છે. આગળની 4 મિનિટ્સમાં હું તમને એવા 20 ઇંગ્લિશના રેડીમેડ સેન્ટેન્સીસ આપીશ કે જે તમે ડેઇલી યુઝ કરી શકો. ઇવન તમે યુઝ અત્યારથી જ સ્ટાર્ટ કરી શકશો. અને આ વિડીયો છે ને ખાલી સાંભળવા કે જોવા માટેનો નથી, સાથે સાથે બોલવાનું પણ છે. ઓકે, તો ચલો બધા મને પ્રોમિસ કરી દો કે તમે અત્યારથી આ જ વિડીયોથી બોલવાનું ઇંગ્લિશ સ્ટાર્ટ કરી દેશો. ઓકે, કારણ કે ઇંગ્લિશ બોલવા માટે બેસ્ટ દિવસ આજનો છે અને સૌથી સારું ચોઘડિયું ચાલે છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આ 20 સેન્ટેન્સને મેં 4 ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે. અને ઇંગ્લિશ બોલવા માટે આપણે કોઈ પરફેક્ટ ગ્રામર જરૂરી નથી. જસ્ટ ખાલી આપણે આજથી સ્ટાર્ટ કરી દઈએ ને ઇંગ્લિશ બોલવાનું, એ જ જરૂરી છે. તો સૌથી પહેલું સેન્ટેન્સ તો આપણે સૌ પહેલાં છે ને નાના સેન્ટેન્સથી સ્ટાર્ટ કરશું. 4 ગ્રુપ છે, તો ફર્સ્ટ ગ્રુપના 5 સેન્ટેન્સ અત્યારે આપણે કરી લઈએ. ઓકે, સૌથી પહેલું છે ગુડ મોર્નિંગ. સિમ્પલ સેન્ટેન્સ. આ તો તમે બધા બોલો જ છો, વાંચો છો, આટલી જગ્યાએ લખીને બધાને મોકલો છો, વોટ્સએપમાં મોકલો છો ને. હવે તમારે બોલવાનું છે ગુડ મોર્નિંગ. ઓકે, સાથે નામ લગાડી દેવાનું ઘરના મેમ્બરનું, એટલે સારું લાગે. કોઈ પણ ઘરમાં હોય ગુડ મોર્નિંગ રીના, ગુડ મોર્નિંગ મયુર, જે ભાઈ આપણું નામ હોય એ લગાડીને આપણે બોલી દેવાનું. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ છે વેકઅપ. વેકઅપ એટલે ઉઠી જા. આપણે બાળકોને કે આપણા હસબન્ડને કે ઉઠાડતા હોઈએ તો એવું બોલીએ ને કે ચલો જલ્દી ઉઠી જાઓ, હવે લેટ થાય છે, જલ્દી ઉઠો, 6 વાગી ગયા, આપણે બોલીએ છીએ ને, તો એમ કહેવાનું પ્લીઝ વેકઅપ. ઓકે, એટલુંથી જ સ્ટાર્ટ કરું છું, આખું વાક્ય નથી બોલું. પ્લીઝ વેકઅપ એટલે જલ્દી ઉઠી જાઓ. ઓકે, મૂવ ટુ નેક્સ્ટ સેન્ટેન્સ. થર્ડ ઇઝ ગેટ રેડી. આપણે બાળકને કે કોઈ પણને ઉઠાડીએ ત્યારે આપણે કહીએ ને કે ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ. ગેટ રેડી એટલે તૈયાર થઈ જા. ઓકે, તમે જેમ આગળ વધો એમ બોલી શકો ગેટ રેડી ફોર સ્કૂલ, બટ અત્યારે તો ગેટ રેડી એટલું જ. ફોર્થ છે હરી અપ. હરી અપ એટલે જલ્દી કરો, ઉતાવળ કરો, ફાસ્ટ કરો. આપણે બોલીએ છીએ ને ફાસ્ટ કરો, એવું તો આપણે બોલતા પણ હોઈએ છીએ, પણ એને થોડુંક વધારે સારી રીતથી હરી અપ એવું કહેવાનું છે. ઓકે, 5 છે હેવ અ નાઇસ ડે. હેવ અ નાઇસ ડે આપણે કોઈ પણને બાય કરીએ ત્યારે આપણે શું કહીએ, બાય, સી યુ, એવું તો બોલતા જ હોઈએ છીએ. હવે સાથે એક વસ્તુ એડ કરી દેવાની છે, હેવ અ નાઇસ ડે. કોઈ પણની સાથે ફોનમાં પણ આપણે વાત કરતા હોય આખા દિવસમાં, ઘણા 10-12 લોકોને તો ફોન કરતા જોઈએ, એને ફોન મૂકીએ ત્યારે પણ કહેવાનું છે બાય, હેવ અ નાઇસ ડે. ઓકે, પણ આ રાતે ન બોલતા હો. ચાલો ગ્રુપ 2 ઉપર મૂવ થઈ જઈએ. એ છે કમ હિયર. કમ હિયર એટલે અહીં આવ. આપણે આપણા બાળકોને કહેતા હોય ને અહીં આવ, તો આપણે એવું નહીં બોલવાનું, આપણે એમ કહેવાનું કમ હિયર. જે પણ નામ હોય, કમ હિયર રેયાંશ, કમ હિયર રવિ, જે નામ હોય એ બોલાવીને કહેવાનું. બાળક પણ સામે ઇંગ્લિશમાં રિપ્લાય કરશે. અને તમે હસબન્ડ કે વાઈફ કોઈ પણની સાથે વાત કરતા હશો તો વાઈફ કે હસબન્ડ પણ આપણને રિપ્લાય ઇંગ્લિશમાં જ થશે. આવી રીતે જ ઇંગ્લિશનું કન્વર્ઝેશન ઘરમાં સ્ટાર્ટ થશે. ઓકે, સેકન્ડ છે સિટ ડાઉન. આપણે એને કહેવાનું સિટ ડાઉન એટલે બેસી જા, અહીંયા બેસી જા. થર્ડ સેન્ટેન્સ છે લિસન કેરફુલી, એટલે કે મારી વાત ધ્યાનથી સાંભળ. આપણે કોઈકને બેસાડીએ પછી આપણે એને વાત કરવા જ બોલાવતા હોય ને જનરલી, તો એને કહેવાનું મારી વાત ધ્યાનથી સાંભળ, લિસન કેરફુલી. ઓકે, ફોર્થ છે પ્લીઝ હેલ્પ મી. આપણે ઘરમાં કંઈ પણ નાની મોટી હેલ્પની જરૂર હોય, તમારે તમારા સ્ટડીમાં જરૂર હોય, જો તમે સ્ટુડન્ટ હો તો સ્ટડીમાં જરૂર હોય, ઘરની કોઈ જવાબદારી હોય, એમાં ક્યાંય પણ હેલ્પની જરૂર હોય તો હેલ્પ માગી લેવાની, પણ કેવી રીતથી, પ્લીઝ હેલ્પ મી. ઓકે, અને વધારે સારી રીતથી કેવું હોય તો આપણે એમ પણ કહી શકાય કુડ યુ પ્લીઝ હેલ્પ મી. પણ અત્યારે હજી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો પ્લીઝ હેલ્પ મી એટલે પ્લીઝ મને મદદ કરો. ઓકે, અને કોઈ હેલ્પ કરી દે એના પછી થેન્ક યુ તો આપણે કહેતા જ હોઈએ. થેન્ક યુ. થેન્ક યુ બહુ સરસ વર્ડ છે. એનાથી છે ને માણસને સામેવાળાને હેલ્પ કરવાની પણ બહુ મજા આવી જાય અને બીજી વાર પણ હેલ્પ કરે આપણી. તો થેન્ક યુનો યુઝ તો છે ને આમ એકદમ જોરદાર કરવાનું, ફ્રીમાં જ આવેલું છે આપણને. ઓકે, ચલો ગ્રુપ 3 સ્ટાર્ટ કરીએ. આપણે કહેવાનું છે આપણે ક્યાંક બધા આપણી વેઇટ કરતા હોય, આપણે ક્યાંક બહાર જવાનું નક્કી કર્યું હોય અને બધા તૈયાર થઈ ગયા અને આપણે એકલા બાકી હોય, પછી રૂમમાંથી આમ તૈયાર થઈને બહાર આવીએ અને બધા આપણી સામે જોતા હોય કે હા હવે આવી ગયા છે, તો આપણે શું કહેવાનું, આઈ એમ રેડી એટલે હું તૈયાર છું, ફાઇનલી હું તૈયાર થઈ ગઈ, એમ જ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે લેટ્સ ગો, એટલે ચાલો હવે જઈએ. શું કહેવાનું છે, લેટ્સ ગો. લેટ્સ છે એ લેટ અસનું કોન્ટ્રાક્શન છે. ઓકે, લેટ અસને જોઈન્ટ કરી અને લેટ્સ બનેલું છે. એના પછીનું સેન્ટેન્સ છે આઈ અન્ડરસ્ટેન્ડ, એટલે કોઈ આપણને આપણી વાત કહેતું હોય તો હા હું સમજી શકું છું, હું તમને સમજી શકું છું, આઈ અન્ડરસ્ટેન્ડ. અને અગર ન સમજી શક્યા હોય તો ફોર્થ સેન્ટેન્સ બોલવાનું છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઓકે, કોઈકની વાત આપણને ન સમજાણી, કોઈક આપણને કોઈક પોઈન્ટ સમજાવે છે, નથી સમજાણો, તો આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. લાસ્ટ સેન્ટેન્સ આ ગ્રુપનું છે પ્લીઝ એક્સપ્લેન અગેઇન, એટલે પ્લીઝ મને પાછું સમજાવો. અગેઇન એટલે પાછું, પ્લીઝ એક્સપ્લેન અગેઇન. ઓકે, ચાલો નેક્સ્ટ ફોર્થ ગ્રુપ ઉપર મૂવ થઈ જઈએ. ડેઇલી કન્વર્ઝેશનમાં આનો યુઝ થશે હાવ આર યુ, એટલે તમે કેમ છો. આપણે બધાને પૂછીએ જ છીએ ને કેમ છો, એટલે હાવ આર યુ. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ છે આઈ એમ ફાઇન, એટલે કે હું મજામાં છું, આઈ એમ ફાઇન. સી યુ લેટર. સી યુ લેટર એટલે પછી મળીએ. એના પછી છે ટેક કેર, એટલે તમારું ધ્યાન રાખજો. ઓકે, અને લાસ્ટ છે હેવ અ ગુડ ડે, જે આપણે પહેલાં પણ બોલ્યા હતા હેવ અ નાઇસ ડે, એની જગ્યાએ હેવ અ ગુડ ડે પણ કહી શકાય. ઓકે, તો આ આપણા 20 સેન્ટેન્સીસ છે. આને તમારે બોલવાના છે, અત્યારે જ બોલવાના. ચાલો આપણે સાથે સાથે બોલતા જઈએ, પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ગુડ મોર્નિંગ.
બોલો બોલો. વેક અપ. ગેટ રેડી. હરી અપ. હેવ અ નાઇસ ડે. બોલો હો, સાથે સાથે બોલતા જાઓ. તમે પ્રોમિસ કર્યું છે, યાદ છે ને? કમ હિયર. સિટ ડાઉન. લિસન કેરફુલી. પ્લીઝ હેલ્પ મી. થેન્ક યુ. આઈ એમ રેડી. લેટ્સ ગો. I understand. I don't understand. Please explain again. How are you? I'm fine. See you later. Take care. Have a good day. ઓકે, તો આ 20 સેન્ટેન્સમાંથી તમને કેટલા સેન્ટેન્સ પહેલેથી ખબર હતી એનો નંબર મને કોમેન્ટમાં લખીને જણાવજો. અને તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો પણ મને જણાવજો. હું ચોક્કસ છે ને તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશ. ઓકે. ડેઈલી તમે જે સેન્ટેન્સીસ તમારા બાળકો સાથે અથવા તમારા પેરેન્ટ્સ સાથે બોલી શકો એ તમારે ડિટેલમાં શીખવા હોય તો આ વિડીયો ઉપર ક્લિક કરજો. હું તમને મળીશ એ વિડીયોમાં. ઓકે.